હળવદ તાલુકાના ઢવાણા ગામે 25 તારીખના 8:30 થી 9 વાગ્યાના વચ્ચે જે દુર્ઘટના બની, 17 લોકો તણાયા, 9 લોકો જીવ બચાવીને નીકળી ગયા, 8 લાપતા હતા. આ 4 દિવસ થયા છે. આજે ચોથા દિવસે 7 મૃતદેહોને સ્થાનિક તરવૈયાઓ દ્વારા કાઢવામાં આવ્યા છે. એક નાની બાળકી હજી પણ આ પાણીમાં ગરકાવ છે. સાથે બુટોડા જે ઘટના બની હતી એમાં પણ એક માલધારી હજી ગરકાવ છે પાણીમાં. પરંતુ આ તંત્ર જે છે મિત્રો, એના તરવૈયાઓએ એનડીઆરએફ કે એસડીઆરએફની ટીમ હજી સુધી શોધી શકી નથી. ત્યારે આ ઘટનાની જે મુલાકાત લેવા, પરિવારજનોની મુલાકાત લેવા જે છે નવસાદભાઈ સોલંકી, કોંગ્રેસના અગ્રણી છે, તે આજે ઢવાણા ગામે આવ્યા છે. આપણે થોડીક તેઓ સાથે જ વાત કરી. નવસાદભાઈ, ઘટના સ્થળની મુલાકાત લીધી, પરિવારજનોની મુલાકાત લીધી, અને આખું જે કંઈ 4 દિવસની જે કંઈ ઘટના બની સ્થાનિક લોકો પાસેથી પણ તમે માહિતી મેળવીને જાણી. ખરેખર તંત્રએ જે કામગીરી કરી, સ્થાનિક લોકોએ જે કામગીરી કરી, અને સ્થાનિક લોકોનું શું કહેવાનું થાય છે, અને પરિવારજનોની જે કંઈ વેદના છે એનું શું કહેવાનું થાય? જે કમનસીબ ઘટના ઘટી છે એ બાબતે તંત્ર દ્વારા જે પ્રકારે એના પ્રત્યે અભિગમ દાખવવામાં આવ્યો છે એ સંપૂર્ણ કમનસીબ અને દુર્ભાગ્યપૂર્ણ છે કે માત્ર અહીંયા આવીને એનડીઆરએફ જેને કહી શકાય કે એસડીઆરએફ કહી શકાય કે ખૂબ ટ્રેન્ડ લોકો છે ને એમની પાસે ખૂબ એવી બધી આધુનિક ટેકનોલોજીઓ છે, પરંતુ એ લોકો અહીંયા આવીને રાત્રે માત્ર નજારો જોઈને બીજા દિવસે સવારે બધી જ ટીમો અહીંથી નીકળી ગઈ છે. અહીં કોઈ જ હયાત નહોતા. જે લોકો પોતાની રીતે બહાર નીકળ્યા છે ને ગામના લોકોએ ખેંચી અને પોતાની જાતે એ લોકો બહાર નીકળ્યા છે. અને બીજા દિવસે આ લોકો પોતે જાહેરાત એમ કહે છે કે અમે લોકોએ રેસ્ક્યુ કર્યા છે. આ લોકોને શરમ પણ નથી આવતી કે આવા સમયે એ પોતે જે ગામના લોકોનું જે કાર્યવાહી છે ને પોતાની કામગીરી એ લોકો ગણાવી રહ્યા છે. જે 8 લોકો જે પોતાની રીતે જે બહાર નીકળી ગયા છે, 7 લોકો લાશો, એ આ બધી જ ગામના લોકોએ બહાર કાઢી છે પોતાના જીવના જોખમે. હજી પણ એક બાળકી 6 વર્ષની હજી આ પાણીની અંદર એમનેમ છે, પરંતુ તમે જોઈ શકો છો કે ક્યાંય દૂર સુધી તંત્ર કોઈ જ ખાસ એવી કોઈ કાર્યવાહી કરતું તમને દેખાતું નથી. ઘટના બનીને આજે આટલા બધા દિવસ થઈ ગયા હોવા છતાં હજી પણ સરકારમાંથી કોઈ ઉચ્ચ કક્ષાએથી કોઈ અધિકારી આવીને પીડિત પરિવારોની મુલાકાત લીધી નથી. અત્યંત ગરીબ કહી શકાય એવા, દલિતોમાં દલિત છે એવા આ અતિ પછાત સમાજના લોકો, એ લોકો આજે એવી લાગણી અનુભવી રહ્યા છે કે કેમ કે અમે અતિ પછાત સમાજના છીએ, માટે સરકારને કે લોકોને બીજા કોઈને અમારી પડી નથી. માત્ર આ ગામ અને આજુબાજુના ગામના લોકો આજે એમનો સહિયારો અને સાથીદાર બન્યા છે. એ લોકોના ભરોસે ને એ લોકોના વિશ્વાસે આજે એ લોકો ટકીને બેઠા છે. બાકી તંત્ર દ્વારા એમની કોઈ જ સહાય કરવામાં આવી નથી. આજે મારે 2 થી 3 વખત કલેક્ટરશ્રી સાથે વાત થઈ, માત્ર વાતોના પડીકા. આજે મને કીધું છે કે હું આવું છું, જોઈએ છે કે ક્યારે એમને આવે છે. હજી સુધી એમને મુલાકાત લેવાનો એમને ટાઈમ મળ્યો નથી. અહીંયાથી એમ કે ભાઈ માળિયાની અંદર બહુ ખતરનાક પરિસ્થિતિ, આ ટીમ ઉપાડીને ત્યાં મૂકી દીધી. તો ગુજરાતમાં 4-5 જગ્યાએ આવી ઘટના ઘટે તો ગુજરાત સરકાર કરે શું? કે જો એમની પાસે એક જ ટીમ હોય અને આખી ટીમ અહીં ઢવાણા મોકલી દીધી હોય, હવે ગુજરાતમાં બીજે કંઈ પણ ઘટના થાય તો એ લોકો શું કરવાના? એટલે એકદમ દારૂણ પરિસ્થિતિ, એકદમ કરુણ પરિસ્થિતિ છે. અને માત્ર લોકોએ ફોટો સેશનથી દૂર રહી અને નક્કર કામગીરી કરવી જોઈએ. ગામના લોકોએ જે હિંમત દેખાડી છે કે કોઈ અંદર ના જઈ શકે, અંદર જેસીબી જેવા પોતાના સાધનો અંદર નાખીને એ લોકોએ કાઢ્યા છે. નવસાદભાઈ, અમે જ્યારે પરમ દિવસે આવ્યા ને ત્યારે વાત થઈ કે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ ત્યારે હાજર હતી, પરંતુ સ્થાનિક તરવૈયાઓ છે એને ટીમ અંદર નથી જવા દેતી. એટલે એના કારણે કદાચ એવું માની કે આપણે મૃતદેહોને નહોતા મળ્યા, અને કાલથી પછી એ ટીમો વહી ગઈ. પછી સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ કરી અને 7 મૃતદેહો કાઢ્યા છે. એક નાની બાળકી બાકી છે. બુટોડા પાસે તો જે ડૂબી ગયા છે માલધારી, એની તો હજુ મૃતદેહ નથી મળ્યો. 25 તારીખની એ પણ ઘટના છે. ખૂબ જ દુઃખની બાબત એ છે કે ગામના લોકો લાશો બતાવતા હતા કે જો અહીંયા લાશો પડી છે, અમે જેને જોઈ આવ્યા છીએ. એક ખતરનાક કિસ્સો તો એવો છે કે આ લોકો એક બોડી ઉપર જ્યારે બેટરીની ટોર્ચ મારતા હતા તો સામેવાળા જે માણસ અંદર ફસાયેલો હતો એને સામે પોતાની બેટરી મોબાઈલ ચાલુ કરીને એને સિગ્નલ આપ્યું હું જીવું છું. અને એ લોકો અહીંયા જ્યારે એનડીઆરએફની એસડીઆરએફની ટીમને જ્યારે કહેવા આવ્યા કે ભાઈ અહીંયા માણસ હજી જીવે છે, તો લગભગ 1 કલાક સુધી એને રેસ્ક્યુ કરવા ગયું નહીં. આખરે એ માણસ તણાઈને જતો રહ્યો અને મૃત્યુ પામ્યો. એવી રીતે જે ડેડ બોડી દેખાતી હતી કે સામે આ લોકો ફોટામાં બતાવે છે તો કે ના કંઈ નથી, તો ખાલી લાકડાના પેલા છે. આખરે ડેડ બોડી નીકળી. એટલે કરુણતા એ વાતની છે કે જ્યારે ગામના લોકો કહેતા હતા કે સામે લાશ પડી છે, તેમ છતાં એસડીઆરએફ એનડીઆરએફની ટીમે કોઈ જ કામગીરી ન કરી. અને તમે જેમ કીધું એમ કે જ્યારે આ લોકો જતા રહ્યા, શરૂઆતમાં પોલીસ આ લોકોને અટકાવી રહી હતી. અને એક કરુણ પરિસ્થિતિ એવી હતી કે એક ભાઈનો પોતાનો એમનો જમાઈ હતો, એ અંદર એને ડેડ બોડી જોઈ હતી
કે ભાઈ ત્યાં છે, તો પીઆઈએ એ માણસને એવું કીધું કે તારો જમાઈ હોય ને તો તું પોતે કૂદી જા અંદર. આટલી હદની નિર્દયતા એ તંત્ર દ્વારા દાખવવામાં આવી છે, એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. અને આ બધા જ અધિકારીઓ ઉપર અને જે કોઈ એનડીઆરએફ એસડીઆરએફનો જે હેડ હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય એ સુનિશ્ચિત કરવું જોઈએ. અને રાજ્ય સરકારે હવે શરમ નેવે મૂકી અને થોડીક માણસાઈ ને માનવતા દાખવી તાત્કાલિક આ ગરીબ પરિવારો માટે 10-10 લાખ રૂપિયાની એ એમને રાહત જાહેરાત આપવી જોઈએ. એમના પરિવારમાંથી કોઈ કંઈકને એ સરકારી નોકરી આપવી જોઈએ. આખા પરિવારો સાફ થઈ ગયા છે, કોઈ બચ્યું જ નથી. બારોટ પરિવારના તો એક જ ઘરમાંથી 5 વહી ગયા પરિવારો, એમાંથી એક જ ઘરમાંથી 5 પરિવારો અત્યારે જે હું સ્મશાન વિધિ કરીને અમે લોકો આવ્યા, માં અને દીકરો બંને જતા રહ્યા છે. આવી તો અનેક ઘટનાઓ છે કે આ પરિવારને એક ઘરમાંથી એક લોકોને નોકરી આપવામાં આવે, 10-10 લાખ રૂપિયા એ લોકોને રાહત આપવામાં આવે. સરકારે માણસાઈ દેખાવી જોઈએ, પોતે થોડી માનવતા દાખવવી જોઈએ. આવા સમયે તમે માત્ર આવીને દેખાડો કરીને જતા રહો, એનાથી ગ્રામ્ય લોકોમાં, ગામડાના લોકોમાં ખૂબ આક્રોશ છે. મને લાગે છે કોઈ આવે તો એમની પર કંઈ કરે નહીં, એટલી હદે લોકો આક્રોશિત છે. કાલે તમે વાત કરી ને, કાલ આગેવાનોને આયા હતા અહીંયા એપીએમસી ના ચેરમેન ને ગૌતમભાઈ ને શંભુ પ્રસાદ જે છે એમના દીકરાને, તો એ અમને જાણવા મળ્યું હતું વિડીયો ને આયા હતા કે પરિવારજનો જે પીડિત પરિવારજનો છે કહી રહ્યા છે કે ભાઈ આવા સમયે જો તમે અહીંયા ન આવો એ જ વધારે સારું છે. સાચી વાત છે. એટલા માટે કે તમારી જ્યારે સરકાર, સત્તાતંત્રના લોકો આવતા હોય એમની પાસે અપેક્ષા ખૂબ વધારે હોય કે સત્તાતંત્ર છે એમને એક ફોન કરશે તો લોકો કલેક્ટરથી માંડીને બધું તંત્ર એમના કામ માટે ઉપસ્થિત રહેશે. પરંતુ એ કાર્યવાહી કરવી નથી, પોતાને એ કશું કરવું નથી, તંત્રને કામે લગાડવું નથી, માત્ર પોતાના એમ કે દેખાડો કરવો છે કે અમે આવ્યા અને અમે સાંત્વના આપી. એનાથી કામ થતું નથી. તમારે કડક હાથે તંત્ર પાસે કામ લેવું પડે અને એના કારણે લોકો આક્રોશિત થાય છે. જો તાત્કાલિક એ દિવસે રાત્રે જે લોકો કામ ચાલુ કરી દીધું હોત તો લોકો એમને માથા ઉપર બેસાડે, ભગવાનની જેમ પૂજે તે લોકોને. પરંતુ લોકોએ રાત્રે કામ કર્યું ને સવારે તો બધી ટીમો ઉઠાવી લીધી અહીંથી. આથી લોકો ગુસ્સામાં છે. તો મિત્રો આતા નૌશાદભાઈ સોલંકી કે તેમને પણ ખાસ કરીને જે તંત્ર ઉપર ને સરકાર ઉપર જે કંઈ છે સવાલો ઉઠાયા છે, કારણ કે આ કામગીરીને લઈને, કારણ કે આજે ચોથો દિવસ છે, ચોથા દિવસે પણ 7 જે મૃતદેહો મળ્યા છે સ્થાનિક તરવૈયાઓ કાઢ્યા છે. તો પછી એમનું પણ કહેવાનું એ થાય છે કે તંત્રએ કર્યું છે શું આ 4 દિવસની અંદર. અને ખાસ તે પણ અત્યારે પીડિત જે પરિવારજનો છે, પરિવારજનોની મુલાકાત લેવા માટે આવ્યા હતા, એમને મીડિયા સાથે ઘટના સ્થળની જે કંઈ મુલાકાત છે તે પણ લીધી. અને ખાસ તેઓ પણ કહી રહ્યા છે કે જે લોકો ખરેખર આમાં જવાબદાર છે તો એની સામે કાર્યવાહી કરો. એમને જે કંઈ મુદ્દાઓ જે છે મિત્રો, એ મુદ્દાઓ ઉઠાયા. એટલે હવે જોવાનું એ છે મિત્રો કે રાજ્ય સરકાર કે પછી તંત્રને જે છે એ પરિવારજનોની જે કંઈ માંગણીઓ છે એ ક્યારે ધ્યાને લે છે અને છે વહેલી તકે મળી જાય તે માટેની તંત્ર યોગ્ય જે કંઈ વ્યવસ્થાઓ છે એ કરે તે પણ જરૂરી છે. આભાર મિત્રો.